Hello students, CA Foundation paper number 3 chapter number 6 lecture number 2 exercise 6A આની પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે એના 8 સુધી ગયા હતા તો આ એક્સરસાઇઝમાં આપણે 9 સુધી ફાઇન્ડ કરવાના છે ક્વેશ્ચન જે છે એ આપણને આપેલો છે એક આખી સિરીઝ આપી છે આ રીતે 10 plus 9 into 2/3 plus 9 into 1/3 plus 9 આવી રીતે આપ્યું છે ને એનો will amount to 155 will amount to 155 તો આને નંબર ઓફ ટર્મ્સ એટલે આની ઉપરથી આપણે n જે છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે નંબર ઓફ ટર્મ્સ જે છે એ કેલ્ક્યુલેટ કરવાની છે તો એઝ વી ઓલ સી ધેટ આ જે સિરીઝ જે છે એમાં આ રીતે આપી છે 10 જે છે એ એની ફર્સ્ટ ટર્મ છે સિરીઝ જો જોવા જઈએ તો આ રીતે છે 10, 9 into 3 27 27 plus 2 એટલે 29/3 9 into 3 27 plus 1 એટલે 28/3 અને 9 આવી રીતે so on આપી છે એટલે a જે છે એ 10 થશે b જો ગણીએ તો સેકન્ડ ટર્મ માઈનસ ફર્સ્ટ ટર્મ એટલે 29/3 minus 10 તો અહીંયા આવશે 29 minus 30 divided by 3 એટલે અહીંયા આવશે -1/3 તો a 10 છે અને d -1/3 છે અને અહીંયા sn જે છે એ આવશે 155 તો આની ઉપરથી આપણે એની ફોર્મ્યુલા જે છે એ તો એપ્લાય કરી હવે આગળ આનું કેલ્ક્યુલેશન કરવાનું છે તો અહીંયા sn ની ફોર્મ્યુલા જે છે એ આપણે એપ્લાય કરીએ તો sn ની ફોર્મ્યુલા અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કરી હતી sn is equal to n/2 2a plus n-1 into d આ ટાઈપની જે છે sn ની ફોર્મ્યુલા હતી sn જે છે અહીંયા આપણને આપી દીધેલો છે sn જે છે ઈ અહીંયા આપ્યો છે 155 d જે છે ઈ અહીંયા આપણને આપી દીધેલો છે -1/3 d અને a જે છે ઈ અહીંયા આપેલો છે 10 તો આ બધી વેલ્યુ જે છે એ sn નું જે ફોર્મેટ છે એની અંદર મૂકીએ એટલે ટર્ન બાય ટર્ન જે છે એ આપણને એનો આન્સર જે છે એ આવતો જાય તો sn જે છે એ અહીંયા 155 n જે છે as it is because we want to find n તો આગળ જોઈએ આગળની ટર્મ જે છે એમાં 2 into a એટલે અહીંયા આવશે 2 into 10 plus n-1 into d એટલે અહીંયા આવશે -1/3 આને સિમ્પ્લિફાય કરીએ એટલે 155 into 2 this equals n into 20 minus n/3 plus 1/3 આ રીતે આવશે આગળ આને સિમ્પ્લિફાય કરીએ તો 150 into 2 એટલે અહીંયા આવશે 310 આ n અહીંયા આનો LCM લઈએ એટલે અહીંયા આવશે 60 minus n plus 1 divided by 3 આગળ આને સિમ્પ્લિફાય કરતા જઈએ એટલે ટર્મ જે છે એનો એક્ઝેક્ટ આઈડિયા જે છે એ આપણને આવતો જાય તો અહીંયા 310 into 3 this equals n 61 minus n આને સિમ્પ્લિફાય કરીએ એટલે અહીંયા આવશે 930 equals 61n minus n square આને સિમ્પ્લિફાય કરીએ આ ટર્મ જે છે એ બીજી સાઈડ લઈ જઈએ એટલે n square minus 61n minus 930 this equals 0 આના ફેક્ટર પાડીએ તો આના ફેક્ટર પડશે n minus 13 n minus 31 એટલે n minus 31n minus 30n minus 930 this equals 0 જો આના આપણે બે ફેક્ટર પાડ્યા આ રીતે આને સિમ્પ્લિફાય કરીએ તો n કોમન કાઢીએ તો અહીંયા આવશે n minus 31
માઇનસ આમાંથી 30 કોમન કાઢીએ તો અહીંયા 931 જે છે 931 પ્લસ આવશે, આ પ્લસ છે એટલે 30 કોમન કાઢીએ તો અહીંયા જે છે રહેશે n-31 this equals 0. તો અહીંથી બે પોસિબલ આન્સર આવશે, એક n-31 અને n-30 this equals 0. તો અહીંથી બે પોસિબિલિટી આવશે, એક n-31 equal to 0 or n-30 equal to 0. હવે જો n-31 equal to 0 લઈએ તો અહીંયા n equal to આવશે 31 અને n-30 equal to 0 લઈએ તો અહીંયા n equal to આવશે 30. તો અહીંયા પોસિબલ જે છે એ બે આન્સર આવે છે. ઓપ્શન જે છે એમાં જો તમે જુઓ તો બે આન્સર જે છે એ આપ્યા છે 30 or 31. તો આ જે ક્વેશ્ચન નંબર જે 9 જે આપ્યો છે એ ક્વેશ્ચન નંબર 9 માટે જો આપણે ઓપ્શન સિલેક્ટ કરીએ તો 9 જે છે એમાં બે ઓપ્શન આપેલા છે A અને B, પણ એક્ઝામમાં આવું નહીં હોય. 9 માં બે ઓપ્શન આપેલા છે A અને B. એક્ઝામમાં આ રીતે નહીં હોય. then we'll take some care according to exam. એક્ઝામમાં એક જ ઓપ્શન જે છે આનો આપ્યો હશે. નેક્સ્ટ વન જોઈએ, ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 જે છે nth term of a series whose sum is 5n² plus 2n. ઓકે, તો જો એક વખત ફોર્મ્યુલા જે આની પહેલાના લેક્ચરમાં હતી એ રિવાઇઝ કરી લઈએ, કઈ કઈ ફોર્મ્યુલા આપણે જોઈ હતી. તો જો ફોર્મ્યુલા જે છે એ આ રીતે આપણે જોઈ હતી કે પહેલી ફોર્મ્યુલા આ હતી કે કોઈ પણ જે છે એપી એરિથમેટિક પ્રોગ્રેશન જે છે એનું ફોર્મ જે છે એ આ ટાઈપનું હોય, a plus d, a plus 2d, a plus 3d, આ ટાઈપનું જે છે એ એનું ફોર્મ હશે. આની nth ટર્મ જો તમારે ફાઇન્ડ કરવી હોય, if you want to find nth term, then we have Tn is equal to a plus n-1 into d. If you want to find summation, then you have two part. First is last term is given, and in second part last term is not given. જો લાસ્ટ ટર્મ આપી હોય તો એની ફોર્મ્યુલા જે છે એ આ રીતે હશે. લાસ્ટ ટર્મ ઇઝ ડિનોટેડ બાય l. આની ફોર્મ્યુલા આ રીતે હશે n/2 a plus l. આ ફોર્મ્યુલા તમે યુઝ કરો એની પહેલા તમારે આ ફોર્મ્યુલા એપ્લાય કરવી કમ્પલસરી છે. Tn is equal to a plus n-1 into d. અને જો લાસ્ટ ટર્મ નો આપી હોય તો Sn is equal to આ રીતે થશે n/2 2a plus n-1 into d. તો આ રીતે આપણે એને સિમ્પ્લિફાય કરી શકીએ. આગળ જોઈએ, 10th ક્વેશ્ચન જે છે એ સ્ટાર્ટ કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 10. તો ક્વેશ્ચન નંબર 10 જે છે એમાં nth term of a series એટલે કે Tn આપ્યા છે. જુઓ ક્વેશ્ચન નંબર 10 છે એમાં Tn આપ્યા છે. Tn is equal to 5n² plus 2n આવી રીતે આપ્યા છે અને આપણે ફાઇન્ડ કરવાના છે Sn. તો Tn ઉપરથી આપણે Sn ફાઇન્ડ કરવાના છે. તો એક ફોર્મ્યુલા જે છે એ એક્સ્ટ્રા છે જે આપણે અત્યાર સુધી નથી કરી, અને ઈ ફોર્મ્યુલા જે છે ઈ આ છે કે Tn is equal to Sn minus Sn-1. જો આપણે આ ફોર્મ્યુલા છે, સોરી આમાં Sn આપ્યા છે એટલે આ જે છે એ Sn છે. સમેશન ની ફોર્મ્યુલા આપી છે અહીંયા, એટલે આ જે વેલ્યુ આપી છે આ વેલ્યુ આપી છે Sn ની, and we need to find Tn. ક્વેશ્ચન માં તમે જુઓ, ક્વેશ્ચન એવો છે ટર્મ ઓફ ધ સિરીઝ whose sum of n term, એટલે Sn આપ્યા છે અને આપણે ગણવાના જે છે ઈ છે Tn. તો Tn બરાબર આપણે ગણીએ તો આ રીતે આવશે Sn minus Sn-1. Sn તો આપ્યા છે જુઓ તમે, પણ જ્યારે Sn-1 ગણીએ ત્યારે અહીંયા n જે છે એની જગ્યાએ n-1 લેવા પડશે, એટલે 5 into n-1² plus 2 into n-1. આને સિમ્પ્લિફાય કરીએ એટલે 5n² minus 2n plus 1
પ્લસ 2 ઇન્ટુ n માઇનસ 1. આને સિમ્પ્લિફાય કરીએ એટલે 5n² માઇનસ 10n પ્લસ 1 પ્લસ 2n માઇનસ 2. આને સિમ્પ્લિફાય કરીએ એટલે અહીંયા આવશે 5n² માઇનસ 10 પ્લસ 2 એટલે અહીંયા આવશે માઇનસ 8n અને 1 માઇનસ 2 એટલે અહીંયા આવશે માઇનસ 1. એટલે 5n² માઇનસ 8n માઇનસ 1 આવી જે છે એ ટર્મ આવશે. આગળ જે છે એ tn માં આપણે એની વેલ્યુ મૂકીએ તો sn ની વેલ્યુ જે છે એ આપણને આપી છે કે 5n² પ્લસ 2n માઇનસ sn માઇનસ 1 તો એમાં 5n² માઇનસ 8n માઇનસ 1 બ્રેકેટ જે છે એ ઓપન કરીએ એટલે 5n² પ્લસ 2n માઇનસ ઓફ 5n² પ્લસ 8n પ્લસ 1. જો આને આપણે સિમ્પ્લિફાય કરવા જઈએ તો આ બે જુઓ તમે કેન્સલ થાય. 8 પ્લસ 2n જો આને તમે કેલ્ક્યુલેટ કરો તો અહીંયા જે છે એ આવશે અહીંયા એક જગ્યાએ મિસ્ટેક રહી ગઈ છે. તમે જો 5 into 1 એટલે અહીંયા જે છે એ આવશે 5. અહીંયા 5 લખવાના આવશે અને 5 minus 2 જો તમે અહીંયા કેલ્ક્યુલેટ કરો તો 5 minus 2 એટલે અહીંયા આવશે પ્લસ 3. એ જ રીતે અહીંયા જે છે એ પ્લસ 3 જે છે એ લખવાના આવશે. અહીંયા એ રીતે બ્રેકેટ ઓપન કરીએ ત્યારે આ 3 જે છે એની સાઇન ચેન્જ થઈ જશે એટલે અહીંયા જે છે એ રીતે આવશે ત્યાં -3. ફાઇનલ આન્સર જો જોવા જઈએ તો 2n અને 8n જે છે એનું એડિશન થશે એટલે 10n -3. તો 10th જે છે એમાં ઓપ્શન સી જે છે એ ફાઇનલ આન્સર છે. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 11 20 ટર્મ જે છે એ ફાઇન્ડ કરવાની કીધી છે. 20th ટર્મ તો સિરીઝ જે છે એ આ રીતે આપી છે 1 4 7 10 and so on. 20th ટર્મ જે છે એ ફાઇન્ડ કરવાની કીધી છે. સાવ ઈઝી છે. a પહેલા જોઈએ. a ઇક્વલ ટુ અહીંયા આવશે 1, d ઇક્વલ ટુ આવશે અહીંયા 4 minus 1 એટલે 3 અને 20th ટર્મ ફાઇન્ડ કરવાની છે. n ઇઝ ઇક્વલ ટુ આવશે 20. tn is equal to a plus n minus 1 into d. તો અહીંયા a એટલે 1, અહીંયા n જે છે એ 20 લઈએ એટલે 20 minus 1 into 3 તો અહીંયા આવશે 1 plus 19 into 3 એટલે અહીંયા આવશે 1 plus 57. સિમ્પ્લિફાય કરીએ એટલે આન્સર આવશે 58. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 12. 12 જે છે લાસ્ટ ટર્મ ઓફ ધ સિરીઝ. ઓકે તો લાસ્ટ ટર્મ જે છે એ સિરીઝની કઈ હશે 221 ટર્મ્સ એ ગણવાની કીધી છે 12. તો સિરીઝ જે છે એ આમ આપી છે ધ લાસ્ટ ટર્મ ઓફ સિરીઝ. ધ લાસ્ટ ટર્મ ઓફ ધ સિરીઝ 5 7 9 તો અહીંયા આગળ જોઈએ શું આપ્યું છે. a જે છે અહીંયા આપ્યું છે 5, d જે છે અહીંયા આપ્યું છે 7 minus 5 એટલે કે 2, n જે છે અહીંયા આપ્યું છે 21. सेम फॉर्मूला अप्लाई करिए. tn is equal to a plus n minus 1 into d. a એટલે 5, n જે છે એ 21 minus 1 into d એટલે 2 એટલે અહીંયા 5 plus 20 into 2 એટલે અહીંયા આવશે 5 plus 40. this equals 45. તો 12th જે છે એમાં 45 જે છે એ આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 13.
13 ક્વેશ્ચન જે છે લાસ્ટ ટર્મ ઓફ એપી. ઓકે, એમાં લાસ્ટ ટર્મ જે છે એ ફાઇન્ડ કરવાની છે. ક્વેશ્ચન નું ફોર્મેટ જે છે એ આ રીતે છે: 0.6, 1.2, 1.8 up to 13 ટર્મ્સ. તો અહીંયા જો a જે છે એ આપ્યા છે 0.6, d જે છે એ 1.2 minus 0.6 this equals 0.6, n જે છે એ અહીંયા આપ્યા છે 13. લાસ્ટ ટર્મ ગણવાની છે. tn is equal to a plus n minus 1 into d. a એટલે અહીંયા 0.6, n એટલે અહીંયા 13 minus 1, d એટલે અહીંયા 0.6. અહીંયા આવશે 0.6, 13 minus 1 એટલે 12, અહીંયા આવશે 0.6. સિમ્પ્લિફાય કરીએ 0.6, 12 into 0.6 અને સિમ્પ્લિફાય કરીએ એટલે અહીંયા આવશે 7.2. 7.2 plus 0.6 એટલે અહીંયા આવશે 7.8. તો આ જે ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન નંબર 13 એમાં આન્સર આવશે 7.8. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 14. નેક્સ્ટ વન. તો આમાં સમેશન કરવાનું કીધું છે. ક્વેશ્ચન જે છે એનું ફોર્મેટ જે છે એ આ રીતે છે: 951 up to 100 ટર્મ્સ. સમેશન કરવાનું કીધું છે 951 up to 100 ટર્મ્સ. તો a જે છે એ 9 છે, d જે છે એ ગણો તમે અહીંયા 5 minus 9 એટલે અહીંયા થશે -4, n જે છે એ અહીંયા આપ્યા છે 100. 100 ટર્મ સુધીનું સમેશન કેટલું થાય એ કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. તો અહીંયા sn ની ફોર્મ્યુલા જે છે એ એપ્લાય થશે એટલે અહીંયા આવશે n/2 2a plus n minus 1 into d. મૂકીએ વેલ્યુ એટલે અહીંયા આવશે 100/2 2 into a એટલે 9 plus n minus n જે છે એ 99 છે એટલે અહીંયા આપણે એને કરીએ કે 100 છે n 100 minus 1 into d એટલે અહીંયા આવશે -4. 100/2 એટલે અહીંયા તમે કરશો એટલે અહીંયા આવશે 50. 9 into 2 18, 18 into 99 -4. આને આપણે સિમ્પ્લિફાય કરવા પડશે એટલે અહીંયા આવશે 50, 18 minus 396. આને સિમ્પ્લિફાય કરીએ એટલે 50 ને અહીંયા આવશે -378. આ બેને મલ્ટીપ્લાય કરીએ એટલે અહીંયા આન્સર આવશે 18900. તો આ જે છે એ ક્વેશ્ચન નંબર 14 જે છે એનો ફાઇનલ આન્સર છે. ઓકે, નેક્સ્ટ જોઈએ 15. 15 ક્વેશ્ચન છે એમાં ફાઇન્ડ 2 arithmetic mean between -6 and 40. ઓકે, આવો ક્વેશ્ચન આપ્યો છે. ક્વેશ્ચન નું ફોર્મેટ જોઈએ: find 2 arithmetic mean between -6 and 14. આનું સોલ્યુશન જોઈએ. -6 જે છે એ પહેલી ટર્મ છે, એની વચ્ચે બે એરિથમેટિક મીન ગણવાના છે અને 14 જે છે એ છેલ્લી ટર્મ છે. એટલે એ જો જોવા જઈએ તો અહીંયા -6 થાય. ટોટલ n જે છે એ ટોટલ there are 4 ટર્મ્સ એટલે n જે છે એ 4 થશે. હવે જો લાસ્ટ ટર્મ જે છે એ 14 છે એટલે અહીંયા tn જે છે એ આપણને 14 આપ્યા છે. આને સિમ્પ્લિફાય કરીએ એટલે a plus n minus 1 into d this equals 14. a એટલે અહીંયા -6 plus n એટલે અહીંયા 4 minus 1 into d equal to 14. એટલે અહીંયા -6 plus 3d equal to 14. એટલે 3d is equal to 14 plus 6. એટલે 3d this equals
20 અને d જે છે એ અહીંયા આવશે 20/3. હવે જે છે એ સેકન્ડ ટર્મ જે છે એ આપણને ગણવાની છે. ફર્સ્ટ ટર્મ તો આપી છે, તો સેકન્ડ ટર્મ છે એ a પ્લસ ડી, તો અહીંયા a જે છે એ -6 અને d જે છે અહીંયા 20/3, તો અહીંયા આવશે -18 પ્લસ 20 ડિવાઇડેડ બાય 3, ધીસ ઇક્વલ્સ 2/3. તો અહીંયા જો આપણે લખવા જઈએ તો આ સેકન્ડ ટર્મ જે છે એ આપણને મળશે અહીંયા 2/3. એ જ રીતે એની પછીની ટર્મ જે છે એ ગણવાની છે, એટલે કે થર્ડ ટર્મ. તો થર્ડ ટર્મ માટે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે a પ્લસ 2d. a જે છે એ અહીંયા -6 છે, પ્લસ 2 ઇન્ટુ d, d એટલે અહીંયા આવશે 20/3. સિમ્પ્લિફાય કરીએ એટલે અહીંયા આવશે -6 પ્લસ 40/3. અહીંયા જુઓ તમે -18 પ્લસ 40 ડિવાઇડેડ બાય 3, આની ઉપરથી આવશે 22/3. તો આને આપણે આ રીતે લખી શકીએ 22/3. ઓપ્શન જે છે એમાં 22/3 જે છે એને કન્વર્ટ કરેલા છે. એને ખરેખર તમે આ રીતે લખી શકો 1/3 into 7, એટલે જો 7 3 are 21 plus 1 એટલે 22/3. So we can calculate example number 15 as you saw on screen. Now example number 16. Before start example number 16, let me tell you one thing. જો આવી રીતે કોઈ પણ એપી આઈપી હોય, એપી નું ફોર્મેટ આપણને ખબર છે કે એરિથમેટિક પ્રોગ્રેશન જે છે એની સિરીઝ જે છે એ આ ફોર્મેટમાં હોય, a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d એન્ડ સો ઓન, આ રીતે હોય. હવે આમાં જો કોઈ પણ 3 ટર્મ કે તો એ આ રીતે એઝ્યુમ કરવાની આવશે, a માઇનસ ડી, a અને a પ્લસ ડી. જો 4 ટર્મ કે તો એ આ રીતે એઝ્યુમ કરવાની આવશે. જો તમને એક ડાયરેક્શન આપીએ થિંકિંગ માટેની, જો આ a પ્લસ ડી, આ a પ્લસ 2d, આ a પ્લસ 3d, સેમ વે a પ્લસ 4d, જો આવી રીતે ટર્મ જતી હોય તો આ a છે એની પહેલાની ટર્મ આવે a માઇનસ ડી, એની પહેલાની ટર્મ આવે a માઇનસ 2d, એની પહેલાની ટર્મ આવે a માઇનસ 3d. હવે જો એની 3 ટર્મ કે તો જો આ આવશે, આ 1, આ 2, આ 3. હવે જો એની 4 ટર્મ કે તો આ આવશે, જો આ 1, આ 2, આ 3, આ 4. એટલે 4 ટર્મ જો આપી હોય તો પહેલી જે છે એ એઝ્યુમ કરવાની આવશે a માઇનસ 2d, a માઇનસ d, a પ્લસ d, a પ્લસ 2d. જો કોઈ પણ 5 ટર્મ કીધી હોય તો 5 ટર્મ માટે આપણે આ રીતે લખશું a માઇનસ 3d, a માઇનસ d, a પ્લસ d, a પ્લસ 3d. આ રીતે જે છે એ આપણે એને એઝ્યુમ કરશું. જો કોઈ એરિથમેટિક પ્રોગ્રેશનમાં જો 3 ટર્મ કીધી હોય તો આ રીતે મેં તમને બતાવ્યું એમ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ વે. ફોર્થ ટર્મ જો કોઈ પણ એની 4 ટર્મ એઝ્યુમ કરવાની કીધી હોય તો આપણે આ રીતે એઝ્યુમ કરશું. 5 ટર્મ જો એઝ્યુમ કરવાની કહે તો આપણે આ રીતે એઝ્યુમ કરશું. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 16 જે છે એનું ફોર્મેટ જોઈએ. ક્વેશ્ચન નંબર 16 માં એવી ડિટેલ આપી છે, સમ ઓફ ઇન્ટીજર ઓફ AP is 15 if sum of 3 integers of AP is 15. આગળ બીજું એવું કીધું છે their product is 80. their product is 80. next integers are, કયા integer હોય? ઓકે, તો જુઓ તમે અહીંયા ધ્યાનથી, અહીંયા તમને 3 ટર્મ્સ જો સમ ઓફ 3 કીધું છે, જો 3 વર્ડ છે એટલે અહીંયા આ આવશે, એટલે એઝ્યુમ કરવાની. let us assume
three terms are a minus d, a and a plus d. હવે તમે જુઓ એનો સમ જે છે એ આપણને આપ્યો છે 15, એટલે આને આપણે એડ કરીએ a minus d plus a plus d this equals 15. જો અહીંયા d minus plus કેન્સલ થયા એટલે 3a equal to 15, એટલે a equal to અહીંયા આવશે 15/3 this equals a equal to 5. Next one. Now product is 80. હવે ત્રણ ટર્મની પ્રોડક્ટ લઈએ એટલે a minus d into a plus d આ ત્રણની પ્રોડક્ટ જે છે એ 80 છે. એટલે જો અહીંયા a into a square minus d square this equals 80. a જે છે એ 5 મૂકીએ a square એટલે અહીંયા આવશે 25 minus d square equal to 80. આગળ જોઈએ. તો અહીંયા 25 minus d square is equal to 80/5. 25 minus d square this equals to 16. 25 minus 16 this equals d square. એટલે અહીંયા આવશે 9 equal to d square અને એટલે d જે છે એ થશે 3. હવે આ ત્રણ ટર્મ જે છે એ આપણે ગણવાની છે. a minus d એટલે કે 5 minus 3 એ 2 આવશે. a એટલે કે અહીંયા આવશે 5. a plus d એટલે કે અહીંયા 5 plus 3 જે છે એ આવશે 8. તો અહીંયા જો 3 terms are two, 5 and 8. જુઓ તમે આનો એડિશન કરો તમે એટલે જો અહીંયા 8 plus 5 plus 2 એટલે અહીંયા આવશે 15 ને આનું મલ્ટીપ્લિકેશન કરો તમે કે 8 into 5 into 2 એટલે 80. જો તો આ જે છે એ તમે ઓપ્શન ઉપરથી પણ ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરી શકો. લીગલી મેથડ તો મેં તમને બતાવી છે, બટ યુ કેન યુઝ ટ્રાયલ એન્ડ એરર મેથડ હિયર. ઓકે, નેક્સ્ટ question number 17. Question number 17. Question number 17 છે એમાં જે છે 3n² plus 5n આવું આપ્યું છે. આમાં n જે છે એ 1 મૂકશું એટલે ફર્સ્ટ ટર્મ માટે મળશે એટલે 3 into 1² plus 5 into 1 this equals 3 plus 5 this equals 8. If we put n is equal to 2 then 3 into 2 square plus 5 into 2 3 into 4 plus 10 this equals 12 plus 10 this equals 22. If we put n is equal to 3 then 3 into 3 square plus 5 into 3 એટલે અહીંયા 3 into 9 plus 15. 27 plus 15 this equals 42. If we put n is equal to 4 3 into 4 square plus 5 into 4 3 into 12 plus 20 36 plus 20 sorry 4 square જે છે એ 16 આવશે અહીંયા 16 into 3 એટલે અહીંયા આવશે 48 48 plus 20 એટલે અહીંયા આવશે 68. તો જે ટર્મ જે છે એ આ રીતે આવશે 8 22 42 and 68. તો 17 ક્વેશ્ચન જે છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો. 8 હા, તો 18 જે છે ઈ ક્વેશ્ચન જોઈએ. The numbers of number between 74 and 25,556. Okay.
નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 18. The numbers of number between 74 and 25,556 divisible by 5. ઓકે, તો ડિવિઝિબલ બાય 5 નંબર કેટલા હશે? તો જો between 74, between વર્ડ યુઝ કર્યો છે એટલે 74 પછીથી સ્ટાર્ટ થશે 75 80 divisible by 5 એટલે 5 નો ડિફરન્સ રાખવાનો 85. જો અહીંયા 10 કીધા હોત ઇન કેસ તો 10 નો ડિફરન્સ રહે. ઓકે 90 ઇન લાસ્ટ ટર્મ અહીંયા પાછળ 5 આવે ને નંબર 5 થી ડિવિઝિબલ હોય. જુઓ તમે 5 નું ટેબલ જુઓ 5 1 ઝા 5 5 2 ઝા 10 5 3 ઝા 15 5 4 ઝા 20 5 5 ઝા 25 5 6 ઝા 30 5 7 ઝા 35. જુઓ તમે લાસ્ટ ડિજિટ આઈધર 5 ઓર 0 હશે. જુઓ તમે બરોબર. તો આની પહેલાનો નંબર જે તમને કીધો છે between એટલે આની પહેલાનો જો નંબર તમે જોવા જાઓ તો 25,555 જે છે આ નંબર જે છે એ 25,556 ની એક્ઝેક્ટ પહેલાનો નંબર છે. Okay, then how many number of terms? What we want to find number of terms. તો અહીંયા a જે છે એ 75 છે, tn એટલે કે લાસ્ટ ટર્મ જે છે એ આપી છે 25,555. ડી જો તમે ગણવા જાઓ તો 80 - 75 એટલે અહીંયા આવશે 5. tn ની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ a + n - 1 * d. a 75, n તો આપણે ફાઇન્ડ કરવાનો છે, d જે છે એ આપ્યો છે 5. 75 + 5n - 5. આગળ સિમ્પ્લિફાય કરીએ. 25,555 = 70 + 5n. આ રીતે જે છે એ ટર્મ આપી છે. સબટ્રેક્ટ કરીએ. તો અહીંયા સબટ્રેક્ટ કરીએ એટલે આન્સર આવશે 25,485. this equals 5n. અને ડિવાઈડ કરીએ 25,485 divided by 5 this equals n. એટલે અહીંયા n = જે છે એ આન્સર આવે છે 5097. તો 18 જે છે એમાં આ આન્સર આવશે. આગળ જોઈએ 19. ક્વેશ્ચન નંબર 19. ક્વેશ્ચન આવો છે pth term of an AP. pth term જેમ nth ટર્મ આવે ને એમ pth ટર્મ એનું ફોર્મેટ આવું આપ્યું છે 3p - 1 divided by 6. then sum of first nth term. nth term નો સમ કેટલો થાય ઈ અહીંયા કીધો છે. ઓકે, sum of nth term. આ કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે જો આનું સોલ્યુશન જોઈએ તો
તો pth ટર્મ જે છે it is denoted by TP, which can be write like this 3p minus 1 divided by 6. આ જ રીતે જો nth ટર્મ ગણવાની કે તો nth ટર્મ ને આપણે આ રીતે દેખાડી શકીએ tn 3n minus 1 divided by 6. આ nth ટર્મ ને આપણે આ રીતે ડિનોટ કરી શકીએ. હવે આપણે તો સમ ઓફ nth ટર્મ એટલે જો અહીંયા લાસ્ટ ટર્મ છે એ આપી છે એટલે ફોર્મ્યુલા આ રીતે આવશે Sn is equal to n/2 a plus l. nth ટર્મ ફાઇન્ડ કરવાની છે એટલે n ની કોઈ વેલ્યુ આવશે નહીં. એ ટર્મ જે છે એ જો તમારે ફાઇન્ડ કરવી હોય તો એની માટે n equal to 1 મૂકીએ એટલે a મળશે ફર્સ્ટ ટર્મ. એટલે જો 3 into 1 minus 1 divided by 6 એટલે કે 2/6 એટલે અહીંયા આવશે 1/3. અધરવાઇઝ 2/6 રાખીએ તો પણ ઈઝી છે. શું કામ આમ રાખીએ જોઈએ આપણે તો Sn જે છે એ કેલ્ક્યુલેટ કરીએ આપણે. તો હિયર વી હેવ n/2. a જે છે એની વેલ્યુ આપણે રાખીએ છીએ 2/6. l જે છે અહીંયા છે 3n minus 1 divided by 6. આગળ જો એને સિમ્પ્લિફાઈ કરીએ તો Sn is equal to n/2 અહીંયા જે છે એ 2 plus 3n minus 1 divided by 6. આને સિમ્પ્લિફાઈ કરીએ એટલે n/2 અહીંયા આવશે 3n plus 1 divided by 6. આને સિમ્પ્લિફાઈ કરીએ એટલે 6 into 2 12 એટલે અહીંયા આવશે 1/12 into 3n plus 1. તો આ રીતે આ ટર્મ જે છે એ સિમ્પ્લિફાઈ થાય છે. 3n plus 1 into 12 જે છે એનો ફાઇનલ આન્સર આવશે. આગળ 20 અને 21 જે છે એ તો આપણે આની પહેલાનો જે લેક્ચર હતો એમાં કમ્પ્લીટ કરેલા છે. તો હવે જે છે એ 22 થી સ્ટાર્ટ થાય છે. તો ક્વેશ્ચન નંબર 22 જોઈએ. ક્વેશ્ચન નું ફોર્મેટ જોઈએ. પહેલું the first term of AP is 14. ઓકે, ક્વેશ્ચન માં તમે મોડ્યુલ જે છે એ સાથે રાખજો. ફર્સ્ટ ટર્મ જે છે એ 14 આપી છે એટલે a equal to અહીંયા આપ્યા છે 14. નેક્સ્ટ sum of first 5 terms and the sum of first 10 terms are equal in magnitude but opposite in sign. જુઓ તમે ક્વેશ્ચન શું લખ્યો છે. sum of first 5 terms and first 10 terms are equal in magnitude but opposite in sign. તો અહીંયા ફર્સ્ટ 5 ટર્મ્સ એટલે અહીંયા આવશે S5. ફર્સ્ટ 10 ટર્મ્સ ઇટ મીન્સ અહીંયા આવશે S10. ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ એટલે વેલ્યુ સેમ છે બટ ઓપોઝિટ ઇન સાઇન ઇટ મીન્સ સાઇન્સ આર ડિફરન્ટ. તો અહીંયા S5 is equal to minus S10 આવશે. અધરવાઇઝ યુ કેન રાઇટ S10 equals minus of S5. These both are valid expression for the given information. Now we will put value of each formula. So here if we know the value of Sn, the value of Sn, the formula of Sn is n/2 into 2a plus n minus 1 into d. So if we take n as a 5, then here we have 5/2. 2 into a, it means 2 into 14 plus n, it means 5. 5 minus 1 into d. Here we have 5/2. 28 plus 4d. And અહીંથી 2 કોમન કાઢીએ એટલે 5/2. અહીંથી 2 કોમન નીકળે એટલે અહીંયા આવશે 14 plus 2d. 2 કેન્સલ થશે એટલે અહીંયા આવશે 5 into 14 plus 2d.
આ જ રીતે if we find S10, then here we have 10 by 2, 2 into 14 plus 10 minus 1 into D. 10 by 2 એટલે અહીંયા 5, 14 into 2 એટલે અહીંયા આવશે 28, 10 minus 1 એટલે અહીંયા આવશે 9D. તો આ જે છે S10 ની વેલ્યુ છે, this is the value of S10. અને આ જે છે S5 ની વેલ્યુ છે. બંને વેલ્યુ જે છે એ આપણે આ જે ઇક્વેશન આપ્યું છે S5 - S10 એમાં મૂકીએ એટલે S5 ની જે વેલ્યુ છે અહીંયા છે 5 into 14 plus 2D અને S10 જે છે એની વેલ્યુ આપણને આપી છે અહીંયા minus of 5, 28 plus 9D. As we all know, આ બે વેલ્યુ કટ થઈ જશે. અહીંયા 14 plus 2D, this equals minus 28 minus 9D. Simplify करिए. 14 plus 2D plus 28 plus 9D equal to 0. तो અહીંયા જો 14 plus 28 એટલે અહીંયા આવશે 42 plus 11D equal to 0 એટલે 11D is equal to minus 42 and D equals minus 42 by 11. That's all for question number 22. Now it's turn to solve. Okay, here we have to find third term. This is not the final answer. We need to find the third term. According to the formula of Tn, we have a plus n minus 1 into D. For third term, we will take n as a 3. So we have a plus 3 minus 1. It means 2D. What is the value of a? 14 as given in question plus 2 into minus 42 by 11. After simplifying this, you will get the final answer. Okay. Next one, question number 23. For question number 23, information is given. Sum of the certain number. What is the number of terms? Okay. The series is given here. The form of the series is minus 8, minus 6, minus 4, and his summation is 52. Right? Then we need to find n. Okay. Here a is equal to minus 8. D is equal to minus 6 minus minus 8. Here we have minus 6 plus 8. 8 minus 6 is equal to 2. Now we will write Sn. Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. Putting the value of Sn, we know Sn is 52. So here 52 equals n by 2, 2 into a, એટલે અહીંયા minus 8 plus n minus 1 into d, d it means 2. 52 into 2, એટલે અહીંયા 104 is equal to n minus 16 plus 2n minus 2. તો અહીંયા 104 equal to n, અહીંયા આવશે minus 18 plus 2n. આને સિમ્પ્લિફાય કરીએ એટલે 104 is equal to minus 18n plus 2n square. આગળ ટર્મ જોઈએ તો આને આપણે આ રીતે લખી શકીએ 2n square minus 18n plus 104 equal to 0. 2 જે છે એમાંથી કોમન કાઢીએ એટલે n square minus 9 plus 52 equal to 0. n square minus 9n plus 52 equal to 0.
તો 52 ના એવા ફેક્ટર પાડવાના છે તો 9 આવે. તો અહીંયા as we all know 13 4s are n minus 13 n plus 4 equal to 0. 13 into 4 52 and 13 minus 4 is 9. So here we have, there are two options, n minus 13 equal to 0 or n plus 4 equal to 0. So here we will get n is equal to 13 or n is equal to minus 4, which is not possible because n does not take negative value. So n is equal to 13 is the final answer. Now question number 24. First and last term of AP are minus 4 and 146. 24. First and last term. It means A is first term minus 4. L is last term minus 146. Sum of the series is 7171. Then we need to find number of terms. So here we put the formula of Sn, n by 2 A plus L. The value of Sn is 7171. N, we don't know n, so we'll put n as it is. A is minus 4, L is minus 146. L is positive. Then here we will get 7171 is equal to n by 2, 142. After simplifying this term, 7171 n into 71. So after simplifying this, we will get n as 7171 divided by 71. (101). So 101 is final answer. Question number 25 e homework માં કરવાનો છે. So that's all for this lecture. We will start geometric progression in my next lecture. So that's all for today. We have completed the first exercise of chapter number 6. Thank you.